क्षण क्षण में हरी मुस्कानों में। કેમ છો બધા? વેલકમ ટુ ગાંધી પછી. અત્યારે હું છું ટ્રેનમાં. સવારે વાગ્યા છે 7:30 અને હું જઈ રહી છું ટ્રેનમાં. હું અત્યારે છું તેજસ એક્સપ્રેસમાં અને હું ક્યાં જઈ રહી છું હું તમને આગળ બ્લોગમાં જણાવું છું. હું જવાની છું તો એકચ્યુઅલમાં મારા આંટીના ઘરે, અને મારા હસબન્ડ પણ મારી સાથે છે, પણ એ એમના કામથી જઈ રહ્યા છે. એટલે હું મારા માસીના ઘરે એકલી જ રહેવાની છું. પણ હું ત્યાં આગળ એમને બતાવી નહીં શકું બધા જે કેમેરાસ આવી છે. એટલે હું એમને કમ્ફર્ટેબલ હશે તો હું ચોક્કસ એમને વિઝિટ કરાવ, મારા માસીની તમને વિઝિટ કરાવીશ અને એમના ઘરની પણ વિઝિટ કરાવીશ. અને મારા ઘરમાં બધા જ જો કે કેમેરાસ આવી છે, મારા હસબન્ડ પણ કેમેરાસ આવી છે. એટલે કોઈને ના ગમે તો હું કોઈને ફોર્સ નથી કરતી. અને મારા સનને ગમે છે કેમેરામાં આવું અને એ મને કોઓપરેટ કરી શકે છે. પણ એ અત્યારે છે નહીં, એન્જિનિયરિંગમાં ભણે છે, જે હોસ્ટેલમાં રહે છે. પણ જે વેકેશનમાં એ અહીંયા આવશે ત્યારે હું ચોક્કસથી એને મારા બ્લોગમાં લેવાની કોશિશ કરીશ. એટલે ત્યારે હું અત્યારે આવી ગયો છે ટ્રેનમાં બ્રેકફાસ્ટ સવારનો. તો હવે બ્રેકફાસ્ટ કરીશું ટ્રેનમાં. અને અમે શું છે બ્રેકફાસ્ટમાં એ જોવું પડશે. મને તો ટ્રેનનું જમવાનું થોડું ઓછું ફાવે છે, પણ ભૂખ તો લાગે છે એટલે થોડો બ્રેકફાસ્ટ કરી લઈશું. એટલે હવે શું છે ટ્રેનમાં બ્રેકફાસ્ટમાં એ જોઈએ. ચલો આવી ગયો છે હવે આપણો બ્રેકફાસ્ટ. અહીંયા આગળ જોઈ લઈએ અંદર શું છે બ્રેકફાસ્ટમાં. તો આ છે સુમુલનું દહીં. વાહ, સરસ. જો બીજું છે પાઈ, ચોકલેટ પાઈ. ઓકે, ફ્રૂટી. અને આમાં છે શું છે જોઈએ ચલો. મને તો ટ્રેનનું જમવાનું થોડું ઓછું પસંદ છે. વેજીટેબલ ઉપમા. સ્મેલ તો થોડી સારી આવે છે બટ. અને આ છે ખમણ. અરે વાહ, ગુજરાતીઓની પસંદ ખમણ. ગુડ. ચલો હવે બ્રેકફાસ્ટ કરી લઈશું. બ્રેકફાસ્ટમાં છે ને મને ઉપમા ના ભાવે, પણ ખમણ હતા બહુ મસ્ત. એટલે મેં ખમણ ખાધા છે અને હવે હું સાથે દહીં સુગરનું સારું છે, ચાલે છે. પણ હવે હું મારો એ બ્રેકફાસ્ટ એન્જોય કરી રહી છું ટ્રેનમાં. અને અમે પહોંચવા આવ્યા છે ભરૂચની નજીક આવી ગયા છે અમે. એટલે હવે થોડી વારમાં ભરૂચ આવી જશે. એટલે તમે હવે સમજી તો ગયા હશો કે અમે ક્યાં જઈ રહ્યા છીએ. હું તમને કહી દઉં, હું બોમ્બે જઈ રહી છું. અને હું આ વખતે ફર્સ્ટ ટાઈમ જ મારા આંટીના ઘરે રોકાવાની છું. મારા મિસ્ટર તો જતા જ હોય છે કામથી બોમ્બે. એમને તો ત્યાં કામ હોય જ છે. એ તો મહિનામાં 2-3 વખત જતા હોય છે. પણ એ હોટલમાં રોકાય છે. ટ્રેનમાં પૂરતું સાફ સફાઈ થાય છે, ચોખ્ખી રાખે છે. થોડુંક હવે રેલવેમાં સુધારો બહુ ઘણો બધો દેખાઈ રહ્યો છે. આજે પણ આખી ટ્રેન ખાલી છે. તેજસ એક્સપ્રેસ લગભગ ખાલી છે. નહીંતર તો અમુક ટાઈમે તમે આવો ને તો બહુ ફૂલ હોય છે ટ્રેન. પણ આજે બહુ એકદમ ખાલી છે, ખબર નહીં કેમ. સ્ટેશન પર પહોંચી ગયા છે ભરૂચ. અને હવે રેલવે સ્ટેશન તો ભરૂચનું બહુ ખાલી લાગે છે. ખબર નહીં આ છોકરાઓની પરીક્ષાઓ પતી ગઈ છે કે સ્કૂલો ચાલુ છે. મને છે ને મારા છોકરો એન્જિનિયરિંગમાં છે ને એટલે મને સ્કૂલનું ખબર નથી હોતી છોકરાઓને. જો નર્મદા નદી ઉપરથી આપણે પસાર થઈ રહ્યા છીએ ટ્રેનમાં. નમામિ માં નર્મદે, જય માં નર્મદા. નર્મદાના કણકણમાં શંકર, જય માં નર્મદા, જય માં નર્મદા. ભરૂચ ઉપરથી જાઓ ને એટલે તમને નર્મદાના દર્શન તો થાય જ. અને મને નર્મદા નદી બહુ જ ગમે છે. આજે છે ને ટ્રેનમાં બહુ ટાઈમ જતો નથી. અને જો હવે સુરત આવવા આવ્યું છે. હવે સુરતની આ બહાર ઉત્તરાયણ એટલે સુરતની બહારનો એરિયા જે કહેવાય ને ત્યાં પહોંચી ગયા છે. એટલે અત્યારે લગભગ કેટલા વાગ્યા છે સવારના 9:15 થયા છે અને આપણે સુરત પહોંચી ગયા છે. ટ્રેન ટાઈમ છે તાપી ઉપરથી પસાર થઈ રહ્યા છે.
એવું કહેવાય છે કે તાપીના દર્શન માત્ર અરે ટ્રેન વચ્ચે આવી ગઈ. તમને હવે તાપી બરાબર દેખાશે નહીં. આપણે નીકળી જઈશું હવે તાપી ઉપરથી, પણ કંઈ નહીં, થોડીક તો તાપીની ઝલક મળી ગઈ છે ને. તાપી નદી, એવું કહેવાય છે કે તાપીના દર્શન માત્રથી પાપ દૂર થાય છે. નામ સ્મરણ માત્રથી એવું લખેલું છે પુરાણમાં. સુરત માટે એવું કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરતનું જમણ બહુ ફેમસ છે. આ સેમ્પલ પેકેટ છે, આ સેમ્પલ છે સુહાનાના મસાલાના. એટલે આ ખાલી આખા બધા એમને ફ્રીમાં? ઓકે, તો જો અહીંયા સુહાનાના સેમ્પલ પેકેટ આપ્યા છે બધાને ફ્રીમાં ટ્રેનમાં. બે ચલો, આજે બધાના ઘરે જઈને પનીર ટિક્કા મસાલા બનશે. મિક્સ શું છે? પનીર ટિક્કા મસાલા મિક્સ. પણ આપણે તો કોઈ બીજાના ઘરે જવાનું છે એટલે આપણે એમને આપીશું. વલસાડથી નીકળ્યા, હવે વલસાડ પસાર થઈ રહ્યું છે. વલસાડ સ્ટેશન છે લાગે તો, એવું છે વલસાડ. હા, વલસાડ જ છે. વલસાડ અહીંયા સ્ટોપ નથી લાગતું. તો અહીંયા લંચ આવી ગયું છે. લંચમાં છે બિરયાની અને કંઈક કરી અને સોમોનું દહીં છે. પણ મેં ટેસ્ટ કર્યો બિરયાનીનો, પણ મને મજા ના આવી એટલે હું નહીં ખાઉં. વસઈ રોડ છે, વસઈ. હું છે ને બોમ્બે તો પહોંચી ગઈ છું, વસઈ રોડ. પણ અહીંયાથી હજુ સેન્ટ્રલ બોમ્બે પહોંચતા હજુ 1 કલાક થશે. 12 વાગ્યા છે, ગાડી ઓન ટાઈમ જ છે એના. પણ અહીંયાથી હું મારો પહોંચી અને સ્ટેશનથી રિક્ષા પકડી અને મારા આંટીના ઘરે જઈશ અને ત્યાંથી મારો સામાન મૂકીશ અને પછી હું ત્યાંથી બોમ્બે ઉમાદેવી દર્શન માટે ઈચ્છા છે, પ્લાન કરું છું. તો હવે મારે કેટલા વાગે છે ને કેવી રીતની મને, કારણ કે ટ્રાફિક અહીંયા પુષ્કળ હોય છે બોમ્બેમાં, એટલે હું કેટલા ટાઈમે પહોંચીશ એ મને ખ્યાલ નથી. જો આ બોમ્બેની લોકલ ટ્રેન જઈ રહી છે. આમાં બી બહુ મજા આવે ફરવાની બોમ્બેમાં. ચલો જો હવે આવી ગયું છે બોમ્બે સેન્ટ્રલ, પહોંચી ગયા છે આપણે. ચલો આપણે આવી ગયા છે બોમ્બે સેન્ટ્રલ. ફાઇનલી અવર ટેસ્ટ ફાઇનલી ઉતરી ગયા છે અહીંયા બોમ્બે. ભીડભાડ બોમ્બેના સ્ટેશન પર બરાબર છે અને એક્ઝેક્ટ 1 વાગ્યો છે. તેજસ એક્સપ્રેસ ટાઈમ ટુ ટાઈમ બોમ્બે ઉતારે છે. જેને બી બોમ્બે ટાઈમ ટુ ટાઈમ પહોંચવું એ તેજસમાં આવે અને કમ્ફર્ટેબલ, એકદમ પ્લેન કરતાં બી કમ્ફર્ટેબલ તેજસ. જો 1 વાગ્યો છે, પરફેક્ટ. હવે હું ફટાફટ પહોંચું અને હું સામાન મૂકી અને મારે જવું છે ઉમાદેવી માટે. હું હવે ફટાફટ ભાગીશ અહીંયાથી, જેથી કરીને મને કેબ મળી જાય, કાર રિક્ષા મળી જાય. મેં ટેક્સી લઈ લીધી છે અહીંયા અને અત્યારે વાગે છે 2:30 વાગ્યા છે અને મને મળી ગઈ છે ટેક્સી ઉમાદેવી માટે. અને એનું રેન્ટ છે, અહીંયાથી રસ્તો ખાલી માત્ર ને માત્ર લગભગ 15 મિનિટનો છે, પણ અહીંયા આગળ ટેક્સીનું રેન્ટ મને 150 રૂપિયા, જે આપણે અમદાવાદમાં 50 રૂપિયામાં લઈ છે. પણ અહીંયા ટ્રાફિક એટલો છે ને, બોમ્બેનો ટ્રાફિક. આ જગ્યા ઉપર હું 5 મિનિટ સુધી બોમ્બે કહેવાય. બધી જો
જૂની મુંબઈ. આપણા લાલ દરવાજાને સારું કેવડાવે. આપણા લાલ દરવાજા તો આના કરતાં ઘણું સારું કહેવાય ને. ઉમાદેવી ચોક. પહોંચી ગયા છે મુમ્માદેવી અને સામે દેખાય છે મુમ્માદેવી ટેમ્પલ. તો હવે ત્યાં આપણે ચાલતા ચાલતા જઈશું કારણ કે ટેક્સીવાળાએ તો આપણાને આગળ છોડી દીધા છે. અહીંયા આખું બધું આ જ્વેલરી માર્કેટ છે. મુમ્માદેવી જ્વેલરી માર્કેટ. અહીંયા મુમ્માદેવી એટલે જ હું આવી છું કે અહીંયા આજુબાજુમાં બહુ બધું શોપિંગ કરવાનું છે અને આપણા લેડીઝને તો ખબર છે ને પહેલાં શોપિંગનો શોખ હોય. બોમ્બે આવીએ એટલે પહેલાં શોપિંગ. આ બધું જ્વેલરી માર્કેટ છે, જોયું? અને આ બાજુમાં દેખાય મુમ્માદેવી ટેમ્પલ. હું બહુ લોંગ ટાઈમ પછી આવી છું અહીંયા. બોમ્બે આવતી હોઉં છું પણ અહીંયા મુમ્માદેવી ખાસા બધા ટાઈમ પછી આવી છું. જય મુમ્માદેવી. एक गाल दो भैया, बड़ी गाल दो भैया। आइए पैसे में ये आ गया ये आगे बढ़िया आ गया मंदिर में आए हैं वो मैडम मंदिर में फोटो नहीं. मुम्मादेवी टेम्पल. અહીંયા હાથે સેટ બનાવે છે. જો કેટલી નાની દુકાન લઈને બેઠા છે પણ કેટલું સરસ. આ જ વસ્તુ આપણે 2-3 હજાર રૂપિયાની ખરીદીએ છીએ માર્કેટમાં. જો બધી જ મોતીઓની માળા બનાવે છે. માર્કેટ જો કેટલું સરસ છે. જો આ બધા કેટલાનું છે ભાઈ? આ 300. और छोटा वाला 200 का. આખી મોટી વાસણ માર્કેટ છે. બોમ્બેની વાસણ માર્કેટ, ભુલેશ્વર માર્કેટ. આ જો આખું માર્કેટ. મેકઅપ, લાલ દરવાજા, બોમ્બેનું લાલ દરવાજા. મેકઅપ અહીંયા બહુ સસ્તો મેકઅપ મળે પણ હું આ બધો નથી યુઝ કરતી. હું તો બ્રેન્ડવાળો જ યુઝ કરું છું. મને નથી ગમતો પણ સારો આવે છે. બ્રેન્ડવાળો જેને ગમતો હોય એ, બાકી બ્રેન્ડ ના ગમતો હોય ને તમે આ યુઝ કરી શકો છો. બહુ સારો આવે છે. જો હવે એની માર્કેટ મોટું માર્કેટ છે. હું હવે અહીંયા ચાલીને ફરીને બી બહુ થાકી ગઈ છું. મારે કંઈ શોપિંગ કરવી છે નહીં અત્યારે હવે અહીંયાથી. તો આ માર્કેટ તો હવે ખાતમ જ નથી થતું પણ હવે અમે રિટર્ન થઈ રહ્યા છે એટલે હવે સામે આ બસ પડી છે એ મને સ્ટેશન સુધી છોડશે અને ત્યાંથી હું લોકલ ટ્રેન પકડીશ અને હું મારા આંટીના ઘર સુધી પહોંચી જઈશ. સ્ટેશન બહુ થાકી ગયા છે. જીવનમાં જો બધી રીતે મજા આવે. ઊભા બી ફરવાનું, એસીમાં બી ફરવાનું, બેસીને બી ફરવાનું, બસમાં બી ફરવાનું, ટ્રેનમાં બી ફરો તમે, પણ બધે મજા કરો. અહીંયા મને સીટ નથી મળી અને ટ્રેન તો ફૂલ છે લોકલ, પણ મારી સિસ્ટર છે, મારી કઝિન છે, એને મેં નીચે બેસાડી દીધી છે, એને જગ્યા મેં અપાઈ દીધી છે. એટલે હવે અમે થોડી વાર જઈશું. આને કહેવાય બોમ્બેની જર્ની. આપણે અમદાવાદવાળાને બહુ નવાઈ લાગે. તો બધા અમે આવી ગયા છે. 5:30 અમે આવ્યા હતા
અને અમે એટલા થાકી ગયા છે ને, અને તમે જોયું કે ટ્રેનમાં કેવી ભીડ હતી, અને છેલ્લે તો મારે જ્યારે ઉતરતા વિડીયો બનાવો તો હું મોબાઈલ બી કાઢી ના શકી, એટલી ભીડ હતી ટ્રેનમાં. પણ અમે હવે છે ને જમી અને બેઠા છે, વાતો કરીએ છીએ. હું પણ મારા આંટીના ત્યાં ફર્સ્ટ ટાઈમ આવી છું, અને મને છે ને બોમ્બેમાં હું ફર્સ્ટ ટાઈમ કોઈના ઘરે રોકાઈ છું, કારણ કે બોમ્બેમાં બધાના ઘર બહુ નાના હોય છે, એટલે ત્યાં કોઈના ઘરે રહેતા મને જરા થોડું એ વિચાર કરું છું, એટલે હું કોઈ દિવસ આવતી નથી. પણ આ ફર્સ્ટ ટાઈમ એ બહુ ફોર્સ કર્યો હતો, એટલે મને એમ થયું કે ચલો એમને મળતી બી આવું, અને હું એમની ઘરે વિઝિટ બી કરતી આવું. અને મારે થોડું કામ હતું માટે હું અહીંયા બોમ્બેમાં આવી અને એમના ઘરે એમને મળી બી લીધું અને બેઠી છું, અત્યારે વાતો કરીએ છીએ. પણ જો તમને બધાને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ.